નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નિહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપેક્ષિત જે આપણું સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે, જેમાં આપણે પ્રકરણ નંબર 2 એનું સોલ્યુશન જોવા મળશે. પ્રકરણ નંબર 2 માં આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે. ચાલો તો આપણે એમસીક્યુ ના પ્રકરણ નંબર 2 ના પ્રશ્નો જોઈએ. Audio Jungle. પ્રકરણ નંબર 2 બહુપદી, એના પ્રશ્નો આપણને આ રીતે આપ્યા છે. ચાલો આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન જે આપ્યો છે એ પ્રશ્ન પર તમે થોડું ધ્યાન આપશો તો એ પ્રશ્નના અંદર આપણને શું પૂછ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્નમાં પૂછ્યું છે px બરાબર 3x + 5 નો આલેખ ખાલી જગ્યા છે. બરાબર છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે px બરાબર 3x + 5 નો આલેખ ખાલી જગ્યા. એના 4 ઓપ્શન આપણને આપ્યા છે: કિરણ, રેખા, પરવલય અને વર્તુળ. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે આપણને જ્યારે પણ કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો એના સમીકરણના પરથી આપણને એના ઉકેલ મળશે. બરાબર છે. હવે એના સમીકરણ જે આપણને આપ્યું છે એ પ્રમાણે જ આપણે વિચાર કરશું તો આપણી પાસે જે ઓપ્શન છે એ ઓપ્શન પ્રમાણે આપણા કયા જવાબ આવી શકે તે આપણે વિચારીએ. તો પહેલું છે કિરણ. બરાબર છે. પછી છે રેખા, પછી છે પરવલય અને પછી છે વર્તુળ. બરાબર છે. તો કિરણ જે છે એ આપણા સમીકરણમાં કિરણનું અત્યાર સુધી આપણે 10મા ધોરણમાં શીખવા માટે એવું કઈ સમીકરણ આપણે શીખ્યા નથી, એટલે એ તો આપણો ઓપ્શન આવશે નહીં. બરાબર છે. વર્તુળ, વર્તુળના માટેનું પણ સમીકરણ અત્યારે 10મા ધોરણ સુધી આપણે કઈ શીખ્યા નથી, એટલે આ તો બે ઓપ્શન આપણા આવવાના જ નથી. એટલે આપણા બે જ ઓપ્શન બચશે. કયા? રેખા અને પરવલય. હવે તમે ધ્યાનથી જોશો તો આપેલ સમીકરણ જે છે ને એ આપણું સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ એટલે શું? એક્સ ના માથા પર જો એક ઘાત હોય તો તેને કહેશું આપણે સુરેખ સમીકરણ. જો એક્સ ના માથા પર મોટામાં મોટી ઘાત 2 હોય તો એને કહેશું આપણે દ્વિઘાત સમીકરણ. અને જો એક્સ ના માથા પર 3 ઘાત હોય તો તેને આપણે બોલીએ છીએ ત્રિઘાત સમીકરણ. આપણે 10મા ધોરણમાં ત્રિઘાત સમીકરણ સુધીના જ આપણે પ્રશ્નોના ઉકેલ કર્યા છે, એટલા માટે આપણને ત્રિઘાત સમીકરણ સુધી જ આવશે. અત્યારે આપણે જોઈએ તો અહીંયા આપણને સુરેખ સમીકરણ આપ્યું છે. સુરેખનો મતલબ શું થાય? સુરેખ, રેખ એટલે રેખા. એટલે અહીંયા આપણો સાચો જવાબ જે છે એ આવશે આપણો રેખા. બરાબર. એટલે આ સમીકરણ જે છે px બરાબર 3x + 5 એ નો આલેખ કેવો આવશે? તો સીધી રેખા આવશે. બરાબર છે. તો આપણો સાચો જવાબ આવશે બી, રેખા. ચાલો એના આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 શું છે? px બરાબર 6x² - 3 - 7x ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણને માર્ચ 2022માં આ પ્રશ્ન આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાયો. બરાબર છે. એના 4 ઓપ્શન આપણને આપ્યા છે. હવે આ જે પ્રશ્ન જે છે એનું આપણે સોલ્યુશન કઈ રીતે કરશું? જુઓ, અહીંયા જે આપણને આપ્યા છે એ સમીકરણ આપણા વ્યવસ્થિત આપ્યું નથી, તો સૌથી પહેલા આપણે px ને આપણે વ્યવસ્થિત લખી નાખશું. px શું આવશે? જુઓ, તો સૌથી પહેલા મોટામાં મોટી ઘાત એટલે કે x ના વર્ગ વાળું પદ આવશે 6x². એના પછી x ના પદ વાળું એટલે -7x અને એના પછીનું પદ આવશે આપણું -. બરાબર. તો એને આપણે કમ્પેર કરશું કોની સાથે? ax² + bx + c. બરાબર. આ ત્રણની સાથે આપણે કમ્પેર કરશું તો એની વેલ્યુ કેટલી આવશે? 6. બી ની વેલ્યુ આવશે -7 અને સી ની વેલ્યુ આવશે -. બરાબર. હવે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? શૂન્યના ગુણાકાર. આપણે શૂન્ય તરીકે જો દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્ય આપણે માનીએ છીએ આલ્ફા અને બીટા. તો આલ્ફા અને બીટાનું આપણું પહેલું સૂત્ર પ્લસમાં છે અને બીજું સૂત્ર આવશે ગુણાકારમાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું મારા વિદ્યાર્થીઓને હંમેશા સૂત્ર યાદ રાખવા માટે એમ જ બોલું છું કે આપણે શું કરશું? તો પહેલું જે સમીકરણ સરવાળા વાળું હોય એમાં માઇનસ આવશે, એના પછીનામાં પ્લસ વાળું આવશે. બરાબર. અને ભાગાકારમાં આપણો સૂત્ર આવે છે સહગુણકો સાથેનો સંબંધ. બરાબર છે. એમાં છેદમાં તો એક જગ્યા રોકી જ લીધેલી છે. કોણે જગ્યા રોકેલી રહેશે? એ. બરાબર. બચી ગયા હવે શું? તો આપણે ધ્યાનથી જોશું તો એ તો આપણો ફિક્સ જ છે, એ તો નીકળી ગયો. બચ્યું કોણ? બી અને સી. પહેલા સમીકરણમાં મૂકી દેશું બી અને બીજામાં મૂકશું સી. બરાબર. તો આપણે પ્રશ્ન શાના માટે છે? ગુણાકાર. ગુણાકાર એટલે શું? આલ્ફા ઇન્ટુ બીટા. અને એ પ્રમાણે જોઈએ તો સી અપોન એ સૂત્ર આવે છે. સી ની કિંમત કેટલી છે? -3. અને એ ની કિંમત કેટલી છે? તો 6. બરાબર છે. આપણે સાદુરૂપ આપશું. સાદુરૂપ આપશું તો શું આવશે? જુઓ, 3 દુ 6. તો આપણો જવાબ શું આવ્યો? -1/2. તો આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે -1/2. બરાબર છે. ચાલો એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 3.
પ્રશ્ન 3 શું છે? પ્રશ્ન 3 આપણને પૂછ્યો છે બહુપદી x² વત્તા 51x વત્તા 308 ના બંને શૂન્યોની સંજ્ઞા ખાલી જગ્યા. બરાબર, અહીંયા આપણને બે શૂન્ય મળશે અને બંનેના શૂન્યના જે ચિહ્ન જે છે એ કેવા આવશે તે આપણે શોધવાના. પહેલો પ્રશ્ન છે ધન, બીજો પ્રશ્ન છે ઋણ, ત્રીજો પ્રશ્ન છે સમાન અને ચોથો પ્રશ્ન છે વિરોધી. બરાબર છે, તો બંનેની સંજ્ઞા જે છે એ કેવી આવશે તે આપણને પ્રશ્ન પૂછ્યો. બરાબર છે, તો અહીંયા આપણે જોઈએ તો આપણી બહુપદી કેવી છે જુઓ. તો અહીંયા આપણને બહુપદી જે આપેલી છે તો એ પ્રમાણે આપણે વિચારશું તો એનું સોલ્યુશન શું આવશે તે આપણે જોઈએ. તો આપણને બહુપદી આપી છે જુઓ x² વત્તા 51x વત્તા 308. બરાબર છે, અહીંયા જે આપણને ચિહ્ન આપ્યું છે એ કેવું છે? પ્લસ. બરાબર, એટલે વચ્ચેના ચિહ્ન બંને કેવા આવશે? પ્લસમાં આવશે. બરાબર છે, એટલે આપણે ફેક્ટર કઈ આવવા પડશે. આપણે સમજવું હોય તો આપણે આવા ફેક્ટર પડશે જુઓ. બરાબર, x પ્લસ a x પ્લસ b આવા સ્વરૂપમાં કઈ ફેક્ટર પડશે અને ઇક્વલ્સ ટુ 0. બરાબર છે, જો આપણે ધક્કો મારશું, બરાબર, આપણે લખશું તો x પ્લસ a બરાબર 0 અથવા x પ્લસ બી બરાબર 0. બરાબર, તો આપણે ધક્કો મારશું તો આપણો ચિહ્ન શું આવશે? x બરાબર માઇનસ a અને બીજું સૂત્ર શું આવશે? તો x બરાબર માઇનસ બી. તો બંનેના ચિહ્ન કેવા આવ્યા? જો ઋણ, એટલે આપણો સાચો જવાબ શું આવશે? તો આપણો સાચો જવાબ આવશે ઋણ. બરાબર છે, ચાલો એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 4 શું આપ્યું છે? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -7 અને 10 તેવી દ્વિઘાત બહુપદી શોધો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન જે છે એ હું જે કરાવું છું એના પર થોડું ધ્યાન આપજો, કારણ કે અહીંયા આપણે તરત જ આપણે જવાબ લાવી દઈશું. જુઓ, આપણું જે સામાન્ય સ્વરૂપ છે એ દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ શું છે? ax² વત્તા bx વત્તા c આ આપણું સ્વરૂપ છે. બરાબર છે, હવે અહીંયા આપણને શું આપ્યું છે? સરવાળો. સરવાળો કેટલો છે? તો આપણો છે -7 અને ગુણાકાર કેટલો છે? તો -10. તો આપણા જે બે શૂન્ય જે આવે છે આલ્ફા અને બીટા, તો એના માટે હમણાં જ મેં તમને સમજાવ્યું એમ પહેલું સૂત્ર પ્લસમાં આવશે. બરાબર છે, તો એ પ્રમાણે સૂત્ર શું આવશે? તો -b/a. બરાબર છે, ચાલો તો એનો જવાબ શું આવ્યો? તો એનો જવાબ આવ્યો છે આપણને -7. છેદમાં કઈ નથી તો આપણે શું લખી દઈશું? 1. બરાબર છે, એવી જ રીતે આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ શું છે? તો આપણને આપ્યું છે -10. બરાબર, છેદમાં કઈ નથી એટલે શું સમજવાનું? 1. બરાબર છે, અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? તો c/a. c/a એનો જવાબ શું આવે છે? તો એનો જવાબ આવ્યો -10/1. હવે બંનેના છેદમાં a આવે છે. બરાબર, અને બંનેના છેદમાં શું આવે છે? જુઓ 1 જ છે. એનો મતલબ શું થયો? આપણે સમજી જવાનું કે a ની જગ્યા પર કેટલા આવશે? તો 1. 1 આપણે નોર્મલી દેખાડતા નથી એટલે આપણી બહુપદી શું બનશે? તો x². બરાબર છે, હવે કમ્પેર કરશું તો અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ. બરાબર, ઉડી જશે એટલે બચશે શું? બી. બરાબર છે, બી બરાબર શું આવશે? તો બી બરાબર કેટલા આવશે? 7. એટલે આપણે બી ની જગ્યા પર શું લખશું? 7. એટલે આવશે 7x. ચિહ્ન શું આવશે? તો પ્લસ. બરાબર છે, એવી જ રીતે આપણે સી જોશું તો સી ને કમ્પેર કરશું તો અહીંયા જુઓ સી બરાબર કેટલા છે? તો -10. એટલે સી નો જવાબ શું આવશે? તો -10. એટલે આપણો સાચો જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો? જુઓ x² વત્તા 7x ઓછા 10 એ આપણો સાચો જવાબ. બરાબર છે, તો આપણો સાચો જવાબ શું છે? જુઓ અહીંયા આપેલા પ્રશ્નમાં સાચો જવાબ આવશે આપણો આ x² વત્તા 7x ઓછા 10, જે આપણો કયો છે? સી છે. ચાલો એના આગળનો પ્રશ્ન આપણે જોશું. એના આગળના પ્રશ્નમાં પણ સેમ આવું જ આપ્યું છે. જુઓ, જેના શૂન્ય 7 અને -3 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા. બરાબર છે, હમણાં જ તમને સમજાવ્યું એમ શૂન્ય -7 અને -3 એટલે આપણને બે શૂન્ય આપ્યા છે. એકને આપણે આલ્ફા કહીશું, આલ્ફા બરાબર 7, અને બીટાને કહી દેશું -3. બરાબર છે, બીટા કેટલો છે? -3. તો આપણું પહેલું સૂત્ર શું છે? એ બંનેનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? 7 વત્તા ઓછા એટલે જ્યારે આવી રીતનું હશે ત્યારે આપણે આ રીતે લખશું અને કાઉન્સ ખોલશું એટલે આપણું ચિહ્ન શું થઈ જશે? જો બે અલગ અલગ ચિહ્ન આવે એટલે શું મૂકી દેવાનું? માઇનસ મૂકી દેવાનું. આ પ્રક્રિયા ખાસ આપણે યાદ રાખવાની. ચાલો, 7 માંથી 3 જશે તો જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે આપણો 4. બરાબર છે, છેદમાં કઈ નથી શું સમજવાનું? 1. અને આપણું સૂત્ર શું બોલે છે? આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બોલે છે -b/a.
બરાબર છે. એવી જ રીતે હવે આપણે બંનેનો ગુણાકાર કરશું, આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા કરશું તો શું આવે છે સૂત્ર? તો એ પ્રમાણે આપણે જોશું. પહેલા અહીંયા જે કિંમત આપેલ છે તે આપણે મૂકી દઈએ તો શું આવશે? 7 અને -3 નો ગુણાકાર, 7 તારી 21 અને ચિહ્ન કેવું છે? તો -21. બરાબર છે. એટલે આપણું આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? C/A. બરાબર છે. ચાલો, એટલે આપણે લખશું -21 આવ્યું, છેદમાં કઈ નથી એટલે કેટલો? તો 1 લખશું. એટલે હમણાં જ તમને સમજાવ્યું તેમ x ના સ્ક્વેર સાથે શું આવશે? તો સાથે 1 આવશે. 1 આપણે નોર્મલી બતાવતા નથી. ચાલો, એની સાથે આપણે જોઈએ તો પ્લસ કે માઇનસ. તો અહીંયા ધ્યાનથી જોજો, અહીંયા માઇનસ છે, અહીંયા છેદ તો આપણે સરખો બતાવી દીધો કે છેદમાં શું આવશે? તો 1 આવશે. 1 આપણે નોર્મલી નથી બતાવતા એટલે રહેવા દીધું. હવે બી નો જવાબ શું આવશે? જો અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. બરાબર છે. એટલે આને આપણે સમજી શું લેશું? માઇનસ. એટલે બી નો જવાબ શું આવશે? તો બી નો જવાબ આપણો આવશે, બી નો જવાબ આપણો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? બી નો જવાબ આપણો આવશે, અહીંયા પ્લસ ની જગ્યા પર શું આવશે તે આપણે જોઈએ. તો પ્લસ ની જગ્યા પર આપણો આવશે માઇનસ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. બરાબર છે. તો અહીંયા હું લખીશ માઇનસ, કેટલા લખીશ? 4x. બરાબર. અને અચળ સંખ્યા સી, સી કેટલો આવશે? તો સી આવશે -21. એટલે આપણો જવાબ શું આવશે? -21. એટલે આપણો જે ઓપ્શન જે છે, આ જે પ્રશ્ન છે એમાં જે ઓપ્શન જે છે તે આપણો સાચો જવાબ થશે. કયો ઓપ્શન આપણો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો? તો બી એ આપણો સાચો જવાબ થશે. બી x² - 4x - 21 એ આપણો સાચો જવાબ થશે. બરાબર છે. ચાલો, આગળનો પ્રશ્ન જોઈએ. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી શોધો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મેં જે સમજાવ્યો એ પ્રમાણે કરશો એટલે આપણા જવાબ આવી જ જશે. ચાલો કરશું આપણે. શું આપ્યું છે? જો આપણને આપ્યું છે આલ્ફા પ્લસ બીટા. કેટલું આપ્યું છે? આપ્યું છે 4. બીજું શું આપ્યું છે? આલ્ફા ઇન્ટુ બીટા. કેટલો આપ્યો છે? 4. છેદમાં કઈ નથી, શું સમજવાનું? 1. એટલે આનું સૂત્ર શું આવે? -b/a. -b/a બરાબર કેટલા છે? 4. છેદમાં કઈ નથી, આપણે લખી દીધું 1. એવી જ રીતે અહીંયા આપણે લખશું તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર આવે છે c/a. બરાબર છે. અને છેદમાં કઈ નથી તો કેટલા આપી દીધા? 1. એટલે આપણો a ની જગ્યા પર 1 આવશે. એટલે x² જેવો છે એવો કોપી પેસ્ટ. x ની સાથે શું આવશે તે વિચારશું અને અચળ પદ શું આવશે તે. તો આપણે પહેલા a ની જગ્યા પર 1 મૂકી દો. 1 આપણે નોર્મલી બતાવતા નથી, બંનેમાં સેમ છે એટલે આપણે a ની જગ્યા પર 1 મૂકી. બી કેટલો આવશે? તો હમણાં જ તમને સમજાવ્યું. બી કેટલો આવશે? તો અહીંયા માઇનસ છે એટલે અહીંયા આવશે -4x. અને સી કેટલો આવશે? સી આપણને દેખાય છે તો પ્લસ, એટલે શું આપી દઈશું? +4. એટલે આપણો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, સાચો જવાબ આવશે આપણો x² - 4x + 4, જે આપણો સાચો ઓપ્શન છે ડી. બરાબર છે. ચાલો, એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 7. બહુપદી px બરાબર 4x² + 20x + 25 ના આલેખ x અક્ષને ખાલી જગ્યા ભિન્ન બિંદુઓમાં છે. કેટલા ભિન્ન બિંદુઓમાં છેદશે તે આપણે શોધવાનું છે. તો આના પહેલા અવયવ તમને પાડી બતાવો એટલે તમને ક્લિયર થશે. અહીંયા જોવા જઈએ તો આપણી બહુપદી છે આવી ગઈ છે 4x² + 20x + 25. બરાબર છે. આપણે જોઈએ તો પહેલી અને છેલ્લી સંખ્યાનો આપણે ગુણાકાર કરશું. 25 ચોક 100. 100 ના એવા બે અવયવ પાડો કે જેમનો અહીંયા ચિહ્ન શું છે? અહીંયા ચિહ્ન છે પ્લસ. એટલે જેમનો સરવાળો કેટલો આવશે? તો જવાબ આવશે આપણો કેટલો? 20 આવશે. બરાબર, 20 આવવા જોઈએ. તો આપણે જોઈએ તો આપણનો ગુણાકાર જ છે 10 × 10 કેટલા થશે? 20. એટલે આપણા ફેક્ટર જો પાડશું તો શું આવશે? જુઓ, 4x² પ્લસ આ બંનેને આપણે x આપી દઈશું એટલે શું આવશે? 10x + 10x + 25. બરાબર, = 0. બરાબર છે. ચાલો, હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? 2x સામાન્ય નીકળશે. બચશે શું? 2x + 5. બરાબર. પેલામાં શું નીકળશે? તો સામાન્ય નીકળશે આપણો 5. બચશે શું? 2x + 5. બરાબર, = 0. હવે આપણે અવયવ જોશું તો બંને અવયવ સેમ જ આવે છે. જુઓ, 2x + 5 અને બીજો અવયવ પણ આવે છે 2x + 5. બરાબર છે. બંને અવયવ સરખા જ છે. એનો મતલબ કે આપણા બંને ઉકેલ કેટલી જગ્યા પર મળશે? એક જ બિંદુ આગળ ભેગા થશે. બરાબર છે. એક જ બિંદુ આગળ ભેગા થશે. શું આવશે જવાબ? આપણે જોઈએ તો આપણો જવાબ આવશે x બરાબર -5/2. બંનેનો જવાબ આ જ આવશે. બરાબર છે. એ બંનેનો જવાબ આપણો આ જ આવે છે. તો કેટલા બિંદુમાં x અક્ષને એ છેદશે? તો x અક્ષને ખાલી એક જ બિંદુમાં છેદે છે એટલે આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે આપણો 1. બરાબર છે. ચાલો, એવી જ રીતે આપણે આગળનો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 8 એનો આપણે સોલ્યુશન જોશું. શું છે આપ્યું આપણને? જો પ્રશ્ન છે
જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x નો વર્ગ ઓછા 4x ઓછા 5 ના શૂન્ય હોય તો 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા. આ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન ઘણા આવે છે અને અહીંયા આપણને એમ થશે કે આવું કોઈ સૂત્ર જ નથી. બરાબર, આવું કોઈ સૂત્ર નથી એવું લાગે છે. આપણે તો શું શીખ્યા છે? આપણે ફક્ત આ શીખ્યા છે. શું? આલ્ફા પ્લસ બીટા આપણે શીખ્યા છે, જેનું સૂત્ર છે માઇનસ બી અપોન એ. અને આપણે બીજું શું શીખ્યા છે? તો આપણે શીખ્યા છે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શીખ્યા છે, જેનો જવાબ શું આવે છે? સી અપોન એ. બરાબર, આવું કઈ સૂત્ર આપણે શીખ્યા નથી. કયું? 1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા. આવું કઈ સૂત્ર આપણે શીખ્યા નથી. તો આપણે શું કરશું? આનું આપણે જે સામાન્ય ગણતરી કરીએ છીએ તેમ આપણે લસા લઈ લેશું. લસા કેટલો આવશે? આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, તો અહીંયા આલ્ફા છે, કોણ ઘટે છે? બીટા, એટલે બીટા વડે ગુણશું તો અહીંયા બની જશે બીટા પ્લસ અહીંયા કોણ ઘટે છે? તો આલ્ફા, એટલે આલ્ફા વડે ગુણશું એટલે આલ્ફા. એટલે આપણું ઉપરનું સૂત્ર શું બની ગયું? જુઓ, આલ્ફા પ્લસ બીટા. નીચેનું સૂત્ર બન્યું આલ્ફા ઇન્ટુ બીટા. તો એનું સાદુરૂપ આપશું. તો સાદુરૂપ આપશો શું થશે? જુઓ, આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આવે છે માઇનસ બી અપોન એ છેદમાં આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું આવે છે? તો સી અપોન એ. બંનેના છેદમાં એ આવે છે એટલે એ કેન્સલ થશે. તો આપણો જવાબ શું આવ્યો? જુઓ, આપણો જવાબ આવશે માઇનસ બી અપોન સી. આ આપણો જવાબ આવશે. ચાલો, તો આપણો સાચો જવાબ શું આવશે? તો આપણે અહીંયા માઇનસ ની જગ્યા પર માઇનસ મૂકી દેશું. બી ની જગ્યા પર જવાબ શું આવશે? બી આવશે આપણો -4, એટલે કૌંસમાં મૂકી દેશું -4. બરાબર છે. અને સી ની જગ્યા પર કેટલા મૂકશું? તો સી ની જગ્યા પર મૂકશું આપણે શું? -5. બરાબર છે. તો અહીંયા મૂકી દેશું -5. બરાબર છે. ઉપર પણ માઇનસ છે, નીચે પણ માઇનસ છે, ઉડી જશે. બરાબર, તો બચી શું ગયું? બચી ગયું -4/5. તો આપણો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે -4/5. બરાબર છે. જે ઓપ્શન છે આપણો કયો છે? ઓપ્શન નંબર ડી. આ આપણો સાચો જવાબ આવશે. ચાલો, એના આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 9. બરાબર, પ્રશ્ન નંબર 9 શું આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? ત્રિઘાત બહુપદી. આપણને કેટલા ઘાતવાળી બહુપદી આપી? હવે ત્રિઘાત. તો ત્રિઘાત બહુપદી px બરાબર નો ઘન ઓછા 10x નો વર્ગ વત્તા 31x ઓછા 30 ના બબ્બે શૂન્યોના ગુણાકારોના સરવાળા ખાલી જગ્યા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને વાત કરી એમ અહીંયા ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી છે એટલે શૂન્ય કેટલા આવશે? 3. કયા કયા? આલ્ફા, બીટા અને ગેમા. આ 3 શૂન્ય આપણા આવશે. તો પહેલું સૂત્ર એમના સરવાળાનું આવશે. બરાબર છે. બીજું સૂત્ર કયું આવશે? બીજું સૂત્ર આવશે એમની બે ની જોડી, એટલે આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ આલ્ફા ઇન્ટુ ગેમા. અને ત્રીજું સૂત્ર આવશે 3 3 નો ગુણાકાર. બરાબર છે. આ આપણું સૂત્ર આવશે. એના સહગુણકો સાથેના સંબંધ માટેનો આ 3 આપણી પાસે સૂત્રો છે. બરાબર, અને આગળ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે પહેલું સૂત્ર હંમેશા માઇનસમાં આવશે, બીજું પ્લસ, ત્રીજું માઇનસ. અને ભાગાકારમાં કોણે સ્થાન લઈ લીધેલું છે? તો એ ફિક્સ જ છે છેદમાં. છેદમાં કોણ આવશે? તો હંમેશા એ જ આવવાનું. અંશમાં શું આવશે? તો હવે બચી ગયું એમાંથી વિચારીએ તો બી, સી અને ડી. આ આપણા બચેલા જે પદ જે છે તે આપણે મૂકી દઈશું. બરાબર છે. તો આપણને અહીંયા પ્રશ્ન શું પૂછે? બબ્બે શૂન્યના ગુણાકાર. બબ્બે શૂન્યના ગુણાકાર એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે આ. બબ્બે શૂન્યના ગુણાકાર પ્રમાણે સૂત્ર શું આવશે આપણું? તો સૂત્ર આવ્યા છે આપણું સી ના છેદમાં એ. તો સી કેટલો છે? સી છે આપણો 31. તો અહીંયા મૂકી દઈશું 31 છેદમાં એ કેટલો છે? અહીંયા કઈ નથી આપ્યો એનો મતલબ 1. એટલે આપણો સાચો જવાબ શું આવશે? તો આપણો સાચો જવાબ આવશે આપણો 31. બરાબર છે. અહીંયા સાચો જવાબ આપણો કયો દેખાય છે? જુઓ, તો આપણો સાચો જવાબ એ આપણો સાચો જવાબ. બરાબર છે. ચાલો, 10મા પ્રશ્ન પર જશું. 10મો પ્રશ્ન, જો દ્વિઘાત બહુપદી px બરાબર 5x નો વર્ગ ઓછા 26x વત્તા 2m માઇનસ 9 ના શૂન્યો પરસ્પર કેવા છે? વ્યસ્ત છે. વ્યસ્ત છે તો આપણે શું શોધવાનું છે? એમ. હવે આપણને આપેલ બહુપદી કેવી છે? તો આપેલ બહુપદી આપણી દ્વિઘાત બહુપદી. કઈ બહુપદી છે? દ્વિઘાત. તો દ્વિઘાતના બે શૂન્ય કયા આવશે? આલ્ફા અને બીટા. બરાબર છે. તો એક આલ્ફા આપણે માનશું અને બીટા આપણને શું કીધેલું છે? વ્યસ્ત. વ્યસ્ત એટલે બીટાનું સૂત્ર આપણે લખશું. શું લખાય? 1 upon આલ્ફા. એવું કઈ આપણે સમજીએ. બરાબર છે. તો એ શું આપ્યું છે? શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો એમ બરાબર ખાલી જગ્યા. તો આપણે અહીંયા આપણી પાસે બે શૂન્ય જે હોય તો એનું કયું સૂત્ર વાપરશું તો જવાબ જલ્દી મળશે? તો આપણે અહીંયા આલ્ફા અને બીટાનો ગુણાકાર વાળું સૂત્ર વાપરશું. બરાબર છે. આલ્ફા ઇન્ટુ બીટા. સૂત્ર શું આવશે? આલ્ફાનું આલ્ફા, બીટાની જગ્યા પર આવશે 1 upon આલ્ફા. ઉડી જશે. બચશે શું? 1.
એટલે આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ શું આવ્યો? આલ્ફા ઇન્ટુ બીટા કરશું તો જવાબ આવે છે 1. પણ આપણે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્રનો જવાબ છે આપણો કયો? C/A. બરાબર. અહીંયા C શું છે? તો અહીંયા ધ્યાનથી જોશું તો આ થશે આપણો A. બરાબર છે. -26 થશે આપણો B અને C બચી ગયો તે આપણો થશે C. તો C પ્રમાણે આપણે વિચારીએ તો C શું થયું? જો C છે આપણો 2m - 9 એટલે અહીંયા લખી દેશું. આની જગ્યા પર આપણે શું લખશું? આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યા પર લખશું 2m - 9 છેદમાં એ કેટલો છે? તો 5. 5 ને આપણે ધક્કો મારશું એટલે 5 અને 1 નો ગુણાકાર કેટલો થશે? 5 5 એકુ 5 5 બરાબર 2m - 9. 9 ને ધક્કો મારશું તો માઇનસ નું શું થઈ જશે? પ્લસ. 5 અને 9 નો સરવાળો કેટલો આવશે? 9 ને 5 થશે 14. 14 બરાબર 2m. બરાબર. 2 થી આપણે ભાગી નાખશું 14 ને તો જવાબ આવશે 7. એટલે આપણો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે આપણો D 7. તે આપણો સાચો જવાબ. હવે એના આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન શું છે? જો આલ્ફા, બીટા અને ગેમા એ ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d ના શૂન્ય હોય તો 1/આલ્ફા + 1/બીટા + 1/ગેમા = ખાલી જગ્યા મળે. બરાબર છે. અત્યારે જે આપણે આગળનો જે પ્રશ્ન કર્યો બસ એ જ પ્રમાણે આપણે કરવાના છીએ. આપણે શું લઈ લેશું? જુઓ 1/આલ્ફા + 1/બીટા + 1/ગેમા આ સૂત્રના અંદર આપણે લસા લઈ લેશું. તો લસા લેશું છેદનું પદ શું આવશે? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. અને આ શું આવશે? તો અહીંયા આલ્ફા છે એટલે પહેલા બે પદ જે છે એ બીટા અને ગેમાનો સરવાળો આવશે. એવી જ રીતે આ જે છે એમાં આલ્ફા અને ગેમાનો સરવાળો આવશે. અને એવી જ રીતે આ જે આવશે એ કોનો આવશે? આલ્ફા અને બીટાનો. તો નીચેનું પદ આપણું કયું આવ્યું? બધાનો ગુણાકાર. અને ઉપરનું પદ આવ્યું બે નો ગુણાકાર અને સરવાળો. તેનો સૂત્ર શું આવશે? પહેલું આવે માઇનસ, આ આવશે પ્લસમાં, એટલે સૂત્ર શું આવશે? C/A. અને ત્રીજું જે આવશે એ માઇનસમાં આવશે એટલે -D/A. બંનેના છેદમાં એ છે એટલે કેન્સલ થશે. ચિહ્ન માઇનસ વાળું છે એટલે આપણું માઇનસ મૂકી દેશું. ઉપર બચી ગયું C અને નીચે આવશે D. એટલે આપણો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણો સાચો જવાબ આવશે B -C/D. બરાબર છે. ચાલો એના આગળનો પ્રશ્ન જોશું. એના આગળનો પ્રશ્ન શું છે? જો px બરાબર ax² - 6x - 6 ના શૂન્યનો ગુણાકાર કેટલો છે? 4 હોય તો એ શોધો. બરાબર. આપણને ગુણાકાર આપ્યા છે અને દ્વિઘાત બહુપદી છે એટલે આપણા બે શૂન્ય મળશે. એ બે શૂન્ય કયા? આલ્ફા ઇન્ટુ બીટા. અને આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ કેટલો આપ્યો છે? 4 આપ્યો છે. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું આવશે? તો એનો જવાબ આવે છે C/A. બરાબર. =4. આ આપણને આપી દીધું. C ની કિંમત કેટલી થશે? C ની કિંમત છે -6. મૂકી દેશું. -6 ના છેદમાં A. એની જગ્યા પર તો A જ છે. =4. બરાબર છે. હવે આપણે 4 ને આપણે ધક્કો મારશું. 4 ને ધક્કો મારશું એટલે ક્યાં ચાલી જશે? -6 ના છેદમાં 4. બરાબર શું આવશે? તો A. હવે જે ઉડતું હોય તો ઉડાવી દેશું. 3 દુ 6 અને 2 દુ 4. તો આપણો જવાબ શું આવ્યો? A બરાબર આવશે -3 ના છેદમાં 2. એટલે આપણો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો સાચો જવાબ આવશે -3 ના છેદમાં 2. C. આ આપણો સાચો જવાબ. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક્સ આપજો. બરાબર છે. ભરી ભરીને લાઇક્સ આપજો. હું જોઈશ કેટલા લાઇક્સ આવે છે. હું આશા રાખું છું કે મને ઓછામાં ઓછા 100 લાઇક્સના માટે હું ખાલી બોલું છું. વધારે પડતું આપણને નથી. બરાબર. વિડીયો બને એટલો શેર કરો. તમારા મિત્ર સુધી હું પહોંચી શકું એવો પ્રયત્ન કરો જેથી કરીને આપણે આ મેથડ જે છે આપણે તમારા મિત્ર સુધી પણ પહોંચાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમને જો કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરો. હું એ વિડીયો ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરીશ અને બને એટલું ઝડપથી તમારો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયો બનાવવા માટે સારી એવી મહેનત જાય છે. એમ જ વિડીયો નથી બની જતા. તો વિડીયોને જોઈને જો તમને એવું લાગે કે આ વિડીયો અમને યુઝફુલ છે અને ચેનલમાંથી તમને કંઈ શીખવા મળી રહેશે તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે આવા મજેદાર વિડીયો આપણે આગળ પણ લઈને આવતા રહેવાના. થેન્ક યુ વેરી મચ.